અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. અંધારું ઉકેલતું ગામ નથી થયા વિકાસના કામ. તમારા ઘરે કે ઓફિસમાં થોડા સમય માટે પણ વીજળી જતી રહે તો તમે કેવી લાચારી અનુભવો. તમારા બધા કામ અટકી જાય. વીજળી વિભાગને ફરિયાદ પણ કરો, પરંતુ મહીસાગરમાં એક એવું ગામ છે કે જ્યાં ગ્રામજનોને આઝાદીના 75 વર્ષ પછી પણ વીજળી નથી મળી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 10 કિલોમીટર દૂર નવા મુવાડાના ગામના શેરો ફળિયામાં 20થી વધારે પરિવાર વસવાટ કરે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ આ લોકો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. અમારું કોઈ લાઇટ નથી કે અમારે હેન્ડપંપ નથી કશું અમારું સહેજ નથી સાહેબ. RCC પણ નથી સાહેબ. તો અમારું કોઈ પણ સહેજ નથી. અમારે અમે કેરોસીનથી ડીઝલ લાવીને અમે બાળીને અમારું અંજવાળું થાય. અમારે ફળિયામાં લાઇટે નથી, નથી પાણીની સુવિધા, નથી રસ્તાની સુવિધા. અમારે આટલા 70-75 વર્ષ થઈ જાય નહીં, પણ કઈ હજી સરપંચે નથી કરી આલતા, નથી અમારે ધારાસભ્યએ નથી કરી આલતા. રજૂઆતો કરો છો? હા, રજૂઆતો કરીએ સાહેબ, પણ કોઈ આવીને જોતું નથી. ઓટો વખત આવીને જતા રહે કરી આપીએ એમ કરીને, પણ કોઈ આવીને જોતું નથી. અને તમારા જંગલ વિસ્તારમાં કશું થાય નહીં એવું કહેવા માંગે છે. આમાં ગ્રામજનો વીજળી માટે રજૂઆતો કરે છે. અધિકારીઓ નેતાઓ અહીં આવે છે, પરંતુ સુવિધા આપવાનો વાયદો જ આપે છે. પરંતુ આ બધા વાયદા પોકળ નીવડે છે અને ગ્રામજનો અંધારા તળે જીવન વ્યતીત કરે છે. પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે અહીં વિદ્યાર્થીઓ પાસે વાંચવા માટે લાઇટ પણ નથી, એટલે ગામના બાળકો રાત્રે દીવો સળગાવીને હોમવર્ક કરે છે, વાંચે છે. રાત્રે અંધારામાં રસોઈ કરવી પણ પડકારરૂપ બને છે. આ બધા કામ ગ્રામજનો દીવાના પ્રકાશમાં કરે છે. એક તરફ વિકાસના મોટા મોટા દાવા થાય છે, તો બીજી તરફ અહીં દીવા તળે અંધારું દ્રશ્યમાન થાય છે. ગામમાં વીજળી ઉપરાંત રસ્તો પણ નથી. પીવાનું પાણી બહાર ખેંચવા માટે હેન્ડપંપ પણ બંધ હાલતમાં છે. ઉપરાંત ગામમાં શૌચાલયની પણ સુવિધા નથી. 70 વર્ષ થયા તેનો અમે આવી ગયા થયા તો અમારે લાઈટ નથી, અંજવાળું નથી. અંધારામાં રોજીને ખાયા, સોરોને અંધારામાં લઈને ફર્યા તો અમારે પાણીની નીકળી, લાઈટની નીકળી સગવડ નથી. તો ખાવા બનાવવાનું બધું કેવું? ખાવા નાવા બનાવ્યા તો ડીઝલ લાવ્યા અને અંજવાળું કર્યા, ત્યારે ખાવા રાંધ્યા. જે લોકોને જે સગવડ નથી લાઇટની, એના માટે મેં પોતે બી રજૂઆત કરેલી છે. ઘણી બધી રજૂઆતો કરીએ છીએ છેલ્લા લગભગ 5 વર્ષથી, પરંતુ હજુ સુધી સરપંચ, હાલના જે સરપંચ છે, જૂના સરપંચ છે, એઓ દ્વારા કોઈ પગલો લેવામાં નથી આવ્યો. MLA સુધી પણ અમે ગયેલા છીએ આના માટે, લાઇટ માટે, તો પણ હજુ સુધી આ લોકોનું લાઇટની તકલીફ છે. દેશ આઝાદ થઈ ગયોના 75 વર્ષ થઈ ગયા, તેમ છતાં અહીં આગળ લાઇટ નથી. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરપંચ, તલાટી, ધારાસભ્ય કે અન્ય કોઈ પણ અધિકારીએ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. બીજી તરફ MGVCLના અધિકારીઓનો દાવો છે કે અમને ગામ તરફથી કોઈ અરજી કે રજૂઆત નથી આવી. ગ્રામજનો રજૂઆત કરશે તો યોજના હેઠળ અમે વીજળીની સુવિધા પૂરી પાડીશું. આપણે ત્યાં હજુ સુધી આવી કોઈ અરજદારોની અરજીઓ પણ નોંધણી થયેલ નથી. વધુમાં જો એ વિસ્તારના રહીશો જો BPL હશે, આવક ઓછી હશે મર્યાદાની અંદર, તો એમને આપણે MGVCL દ્વારા ઝૂંપડપટ્ટી યોજના હેઠળ તેઓને વીજ જોડાણ આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ ગામના સરપંચ, તલાટી દ્વારા તાલુકા પંચાયતની ઓફિસમાં TDOના ભલામણ પત્રથી લેટર આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH